અમદાવાદ ખાતે ભારતભરમાં ઓરલ કેન્સરના કેસોમાં વધારા સામે લડવા અને વહેલા નિદાન અને જાગૃતિ ફેલાવવા માટે એન્કોવિન કેન્સર સેન્ટરે 2 મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન ઝુંબેશ શરૂ કરી છે। આ ઝુંબેશ મર્ક સ્પેશિયલાઇઝ્ડ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્તથી એક્ટ અગેન્સ્ટ ઓરલ કેન્સર હેશટેગ હેઠળ હાથ ધરવામાં આવી છે। ઝુંબેશનો મુખ્ય હેતુ દર મહિને ફક્ત 2 મિનિટનો સમય કાઢીને અરીસાની સામે મોઢાની ઝડપી સ્વતપાસને પ્રોત્સાહન આપવાનું છે, જેથી ઓરલ કેન્સરના ચિહ્નો વહેલાથી ઓળખી શકાય અને સમયસર સારવાર મેળવી શકાય। ભારતમાં અંદાજે 60 થી 70% મૌખિક કેન્સરના કેસો અંતિમ તબક્કે શોધાય છે, જે મૃત્યુદરને વધારી દે છે। બેઝિકલી ધ કન્સેપ્ટ એવો છે કે જે હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાનું જે કેન્સર છે એ ઇન્ડિયા એક વર્લ્ડનું કેપિટલ છે। એનું મેઇન કારણ એ છે કે જે ઓરલ ટોબેકોનું જે કન્ઝપ્શન છે એ ઇન્ડિયામાં સૌથી વધારે છે અને ઇવન ગુજરાતમાં જે અમે ડે ટુ ડે કેસીસ જોઈ રહ્યા છીએ એ સોર્ટ ઓફ તમે એવું કહી શકો કે મોસ્ટ કોમન એટલે હાઈએસ્ટ પ્રમાણ કહી શકાય ગુજરાતમાં, અને આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં પણ એનું પ્રમાણ સૌથી વધારે છે। હવે આ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે હોય તો એની અવેરનેસ જે કોમન પોપ્યુલેશનમાં આવે એના માટે આ એક આખો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં પેશન્ટ અને એની સાથે જે રિલેટિવ છે એમને કેન્સરના અર્લી સાઇન સિમ્ટોમ્સ એ ઓળખે, એ જાતે ચેક કરે અને અમને અમારો સંપર્ક કરે। હવે જે હેડ એન્ડ નેક કેન્સરના વોર્નિંગ સાઇન સિમ્ટોમમાં જે કોમન છે કે જે ન રૂજાતું ચાંદુ 14 દિવસથી વધારે હોય, ગળાના ભાગમાં ગાંઠ થઈ હોય, અથવા તો જે ચામડીમાં સફેદ અથવા તો લાલ પ્રકારનો ભાગ હોય અને એની બાયોપ્સી કરવાની જરૂર પડે, અથવા તો અવાજ બેસી જાય જે 1 મંથથી વધારે હોય, તો આ બધા જે વોર્નિંગ સાઇન્સ છે એ પેશન્ટ અથવા તો જે એની સાથે રિલેટિવ હોય જે ટોબેકો ખાય છે એ ઇગ્નોર કરતા હોય છે। અને એને કારણે અત્યારે ઇન્ડિયામાં તમે જુઓ તો 3માંથી 2 પેશન્ટો જે હેડ એન્ડ નેક કેન્સરના આવે છે એ એડવાન્સ સ્ટેજના આવે છે, જેને કારણે સર્વાઈવલ જે ઓવરઓલ કેન્સરનો હોય ઘટી જાય છે અને જે કેન્સર એટલે કેન્સર એ જે મિથ છે એ માન્યતાને પ્રબળતા મળે છે। અને જો આ કેન્સર અર્લી સ્ટેજમાં આવે તો અમે જોયું છે એ પ્રમાણે 90% કેસીસ ક્યોર થઈ જાય છે।